વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતેથી આજે વહેલી સવારે વડોદરાથી શ્રીનાથજીને જોડતી દિલ્હી એસી બસ સેવાને શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી અને વડોદરાના સાંસદે બસને ફ્લેગો આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત સરકારની શાખા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એર કન્ડિશનર વોલ્વો લક્ઝરી બસ સેવા શરૂ કરવાની સાથે જ વડોદરા શહેરને રાજસ્થાનના યાત્રાધામ નાથ દ્વારા શ્રીનાથજી સાથે સીધો સંપર્ક મળી ગયો છે। પરિવહન રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોમવારથી આ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે માંજલપુર ખાતે આવેલ વ્રજધામ સંકુલથી વડોદરાથી શ્રીનાથજી જવા એસી બસને શ્રી વ્રજરાજકુમાર મહારાજ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા બસ ડેપોના અધિકારીઓ દ્વારા બસને ફ્લેગો આપીને બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। પરિવહન રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિકસિત માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવો શ્રીનાથજીના દર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી। બસના માર્ગમાં અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ખેરવાડા અને ઉદયપુર ખાતે સ્ટોપેજ હશે। બસ નાથ દ્વારાથી સાંજે 5:30 વાગે ઉપડશે અને મધ્યરાત્રિએ 12 વાગે વડોદરા પરત આવશે। ત્યારે વડોદરાના શહેરીજનોને એક જ દિવસમાં શ્રીનાથજી દર્શન કરી પરત આવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।